હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ધબોઈ શહેરમાં ધબોઈ નગરપાલિકા દ્વારા નાની કચરા પેટીઓ દરેક ઉખેડા ઉપર લગાવવામાં આવી હતી, પણ કેટલીક જગ્યાએ સ્વચ્છતા અભિયાનની પેઢીઓ ઉખડી ગઈ છે। નગરપાલિકા વહીવટી દ્વારા એનો કોઈ ધ્યાન અપાતું નથી, જેને લઈને લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે। ધબોઈ પાલિકાની ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતા વાહનો દ્વારા જ ગંદકી ધબોઈ નગરપાલિકા દ્વારા નગરને સ્વચ્છ બનાવવા ઝુંબેશ ચાલી રહી છે। રોડ ઉપર કચરો નાખનારને દંડની જોગવાઈ પણ રાખી છે, પણ વાડ જ ચીભડા ગળે તો શું કહેવું। ધબોઈ શહેરના અબ્દુલ કલામ શાળા અને મદ્રેસા પાસે જ કોન્ટ્રાક્ટર દ્વારા ડસ્ટબિનને જમીનથી ઊંચું રાખવાને બદલે અંતર ઓછું રાખવાને કારણે ડસ્ટબિનને ભૂંડો દ્વારા ડસ્ટબિનને નીચે પાડીને કચરો વેરનચેરન થવાથી ગંદકી ફેલાય છે। કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે મંદિર નજીક કચરો જોવા મળી રહ્યો છે। ધબોઈ પાલિકાની કચરાની ગાડીઓ અહીંથી જાય છે, પણ એ કચરો લઈ ન જતા હોવાને કારણે કચરાનો યોગ્ય નિકાલ થતો નથી। રિપોર્ટ રફીક મંસૂરી।